નમસ્કાર. ધ સચ ચેટ શોના આજના એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. વડોદરાની ઓળખ એક વખત એના વડ હતા. આજે એક શિલ્પ કલાકારે બનાવેલા 2 પથ્થરના વડ સિવાય વડોદરામાં વડ શોધવા મુશ્કેલ છે. અમદાવાદની તો શું વાત કરવી, 500 વર્ષ પહેલાં પણ અમદાવાદને ગર્દાબાદ કહેતા હતા. અને જે થોડા ઝાડ હતા તે મેગા સિટી બનવાના અભરખામાં ગયા. મને ખબર છે, મેં એક ઝાડને કપાતા જોયું છે અને શરીર ઉપર ઘાવ થતો હોય એવું મહેસૂસ પણ કર્યું છે. આજે આપણે વાત કરવાના છીએ આપણા વૃક્ષો વિશે અને આપણા જે વૃક્ષો હતા અને આજે નથી એના વિશે. અને હું શરૂ કરવાની છું એક એવા ગ્રુપથી કે જે વૃક્ષો માટે જાન પણ દઈ દે. કહો મને, તમે બધા અમદાવાદ ટ્રી ઓથોરિટી ફોર્મ કરો છો, ફ્રેન્ડ્સ ઓફ ધ ટ્રીઝ છે, વૃક્ષના મિત્ર છો, પર્યાવરણના મિત્રો છો. શું થાય જો બધા ઝાડ જતા રહેતો? માઇક તમારા હાથમાં છે. થેન્ક યુ. અમદાવાદ એ ખાસ કરીને એમાં હવા પ્રદૂષણનો પ્રશ્ન એ બધા માટે ચિંતાનો વિષય છે. વૃક્ષો એ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે એ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે, પણ કમનસીબે એ આપણા શહેરમાં બહુ ઓછા વૃક્ષો છે. શહેરી વસાહતો, રસ્તા સુધારણાના જે મોટા મોટા પ્રોગ્રામો થઈ રહ્યા છે એના લીધે બહુ મોટા પાયે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. હયાત વૃક્ષોના બચાવવા માટે દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વૃક્ષછેદન થતું હોય તો ક્યાં ફરિયાદ કરવી, કઈ રીતે ફરિયાદ કરવી, આ પ્રકારની બેઝિક માહિતી કે જાણકારી એ લોકોમાં નથી. એટલે ખાસ કરીને આ વૃક્ષારોપણના સંદર્ભે અને એના સંરક્ષણના કેસમાં એ આ પ્રકારની લોકજાગૃતિ ઊભી થાય એ બહુ જરૂરી છે. नहीं, अब पोल्यूशन ओके ना. अभी ये बंदर जो है वो मेरे घर पे आके मेरा एसी के ऊपर आके बैठता है. अभी ये बंदर का हालत ये है कि वो एसी पे रात निकालता है. हाई राइज बिल्डिंग में वल्चर्स जाके बैठते हैं. ये जो पशु पक्षी जो है जिसके जगह हम छीन लिए, गाय तो प्लास्टिक बैग खा के जिंदगी गुजार रही है, इनके लिए हम क्या कर रहे हैं? आई मीन, इज इट नॉट माई रेस्पॉन्सिबिलिटी दैट वी आर ऑक्युपाइंग देयर स्पेस एंड उनको निकाल दिया, फिर बाद में बोलते हैं यार गाय रोड में घूमता है. अगर रोड में नहीं घूम गया तो टेरेस में थोड़ी घूमने वाला है वो. देयर इज नो प्लेस फॉर देम टू मूव अराउंड. तो ये बाबत में भी कोई सोचना चाहिए कि यू मेक अ स्पेस फॉर द मंकीज टू लिव, यू मेक अ स्पेस फॉर द बर्ड्स टू सेटल डाउन. ऐसा कुछ झाड़ बाड़ कुछ करना चाहिए, इसके बारे में भी सोचना चाहिए. મને લાગે છે કે અમદાવાદ સિટીની રચના વખતે ઝાડના સંરક્ષણ કે એના વિકાસ માટે કંઈ વિચાર કરતા નથી. પછી એવું લાગે છે કે ઝાડનો અભાવ છે એટલે ઘરમાં આપણે પ્લાસ્ટિકના પ્લાન્ટ્સ મૂકીએ છીએ. અરે જ્યારે સજીવ જીવતા પ્લાન્ટ્સ કે ઝાડવા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? મોટા મોટા લોકો તો પોતાના ફાર્મ હાઉસ બનાવે છે. કેમ કે એને ઝાડની મહેસૂસ થાય છે ક્યાં છે વૃક્ષો, ક્યાં છે વનસ્પતિ, એટલે એ લોકો તો ત્યાં પોતાના ફાર્મ હાઉસમાં જતા રહે. પણ આમ જનતાનું શું? તો આજે વૃક્ષો માટે આપણે સૌએ, અને એક અમદાવાદ અને ગુજરાતની પ્રજા વેપારી પ્રજા તરીકે ઓળખાય છે, આપણને દલાલ સ્ટ્રીટના ઇન્ડેક્સમાં રસ પડે છે કે કેટલો ઊંચો ગયો અને આખી દુનિયા અને ગુજરાત ખુશ થાય છે. પણ વૃક્ષોની સંખ્યા વધી નહીં એમાં કોઈને રસ નથી. મને લાગે છે કે આપણે સૌ જો એના ઇન્ડેક્સમાં રસ રાખીશું વૃક્ષના સંખ્યાના વધારામાં, તો મને લાગે છે કે આપણું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. છેક 51ની સાલમાં સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો બનેલો, પણ આ ધારો કેટલા લોકો જાણે છે? મને તો સવાલ એ થાય કે વન ખાતું કદાચ આનાથી પરિચિત છે કે કેમ? લોકલ ઓથોરિટી જે કંટ્રોલ કરવાની છે આ ધારા હેઠળ, એને કદાચ ખબર છે કે નહીં, એ મને એક સવાલ છે. એક સિદ્ધાંત મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટે સ્વીકાર્યો છે કે તમે એક ઝાડ કાપો તેની સામે 10 ઝાડ વાવો. જ્યારે આપણે કહ્યું તેમ જ્યારે મેગા સિટી અમદાવાદ બની રહ્યું છે ત્યારે કેટલા ઝાડ કપાય છે એની કોર્પોરેશનને કે ઔડાને ખબર છે ખરી? પછી એના ગુણાંકમાં 10 વાવવા એ તો દૂરની વાત છે. આ સ્થિતિ આ અમદાવાદની અને ગુજરાતની છે. તમને એમ નથી લાગતું કે જે દર વર્ષે ગરમી વધી રહી છે, તો આ ભાઈએ એમ કીધું કે વાંદરા ક્યાં જાય, રસ્તાના લોકો ક્યાં જાય, કયા શેડની નીચે આજે ઊભા રહેવા એવું છે? અને મારે, તમે એનજીઓસ છો જે ઝાડને માટે લડી રહ્યા છો, મારે તમને એમ પૂછવું છે કે જેમ પશુઓની બલિ એક જમાનામાં
આપણા ધર્મને લીધે થતી હતી અને આજે એક સિમ્બોલિક થઈ ગયું છે લગભગ બધી જગ્યાએ. તો એવા હોળી જેવા કેટલા પ્રસંગો છે કે જ્યાં હજારો ઝાડ ફક્ત બળે છે. તો એના માટે કંઈ કરવું જોઈએ કે નહીં? એકચ્યુઅલી આ હોલીની વાત જે છે એની વાત કહું છું. મારું નામ રાધા શ્રીધર પ્રકૃતિ સંસ્થાથી. એકચ્યુઅલી આ જે હોલીની વાત આવી અમે 4 વર્ષથી અમે કેમ્પેનિંગ કરીએ છીએ. પણ અત્યારે લાસ્ટ 2 યર્સથી ઇટ ઇઝ વેરી ગુડ ન્યૂઝ કે પીપલ આર યુઝિંગ ઓનલી કોકોનટ ફાઈબર અને સ્મોલ વુડ દેટ ઇઝ ફોલન ડાઉન અને મોટા લોગ્સ યુઝ નથી કરતા. મેં છેક ઉસ્માનપુરાથી બોપલ સુધી સર્વે કર્યું છે. એક જ જગ્યા સરદાર પટેલ પાસે બહુ મોટા ઝાડ કપાઈ ગયું હતું. પણ એવરીવેર આ અવેરનેસ તો આવી ગયો છે હોલી માટે લાસ્ટ 2 યર્સથી. એ બહુ સારી વાત છે. પણ બીજી વાત આજે કહે છે કે મને આ 3-4 વર્ષ અમે 5 વર્ષથી આ બહુ જ ટ્રાય કરીએ છીએ ટ્રી સેવ કરવા. એમાં પહેલી વાર જે અમે ટ્રી સેવ કરવા ગયા અમને અમુક લોકોએ કીધું આ તો વી આર ઇમ્પ્રુવિંગ ધ સિટી, એ તમારા ફ્યુચર માટે સારું છે. તો મેં કીધું ઝાડ જ ના હોય તો હું પણ ના તો તમે પણ ના તો કોનું ફ્યુચર? સો there was no answer. So I don't mean we are not against development એવું નથી. પણ આઈ થિંક સિટી કેન બી બ્યુટિફુલ એઝ ઇટ ઇઝ. કોઈ ઝાડ જ નથી પણ એ બી કપાઈ જાય અને પછી કંઈક બ્યુટિફુલ લાગે. આઈ ડોન્ટ અગ્રી વિથ દેટ. સો વી નીડ લોટ ઓફ ટ્રીઝ. આપણા નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે પણ બ્રેક પહેલાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું વૃક્ષ સુંદરતા માટે જ છે? અને જો ખરેખર તમને લાગતું હોય કે આપણે એ સુંદરતા વગર મલ્ટીપ્લેક્સીસ કરીને એ સુંદરતામાં જીવી શકીએ તો એમાં વિજ્ઞાનનો કોઈ પુરાવો છે કે આપણને જીવવા માટે ઝાડ ન હોય તો ચાલે? વિચાર કરી લેજો અને આપણે મળીએ એક નાનકડા બ્રેક પછી. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો આજનો ધ સચ ચેટ શોનો એપિસોડ અને આપણે વાત કરી રહ્યા છીએ વૃક્ષોની, અદૃશ્ય થતા વૃક્ષોની. મને ખબર છે કે અમદાવાદ મેગા સિટી થઈ રહ્યું છે અને બીજા બધા સિટીઝ ડેવલપ થઈ રહ્યા છે. પણ મને એ પણ ખબર છે કે ગરમી વધી રહી છે અને વૃક્ષો દેખાતા નથી. બીજા ઘણા શહેરોમાં, દિલ્હીમાં પણ જે બહુ જ જૂના વૃક્ષો હોય છે એને કાપવાને બદલે એકચ્યુઅલી ખસેડવામાં આવે છે. મેં ક્યાંક ફિગર્સ વાંચ્યા હશે ને તમે મને કરેક્ટ કરશો કે દિલ્હીમાં એ લોકો પર ઝાડ 5,000 રૂપિયાનો ખર્ચો કરી અને ઝાડને બીજે ક્યાંક લઈને થોડું સરકાવીને કંઈ કરી રહ્યા છો. મારે જાણવું છે આપણા શહેરમાં શું થઈ રહ્યું છે જે અમને દેખાતું નથી. मैं KS रंधावा, डिप्टी कमिश्नर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन, IFS ऑफिसर एंड मैं गार्डन पार्क्स अहमदाबाद के देखता हूँ. पहले तो मेरे को ये कहने में बड़ा दुख हो रहा है कि अपने ऑडियंस में यानी खास કરીને पढ़ी लिखी ऑडियंस को भी इतना पता नहीं है. हमारी भी गलती हो सकती है कि हम पूरा बता नहीं पाए. अहमदाबाद में जो हमें सर्वे किया उसमें सिर्फ 3.5 लाख ट्रीज थे, ट्रीज नॉट गार्डन प्लांट्स, पूरे अहमदाबाद में. और आपको जान के खुशी होगी कि लास्ट ईयर में सिर्फ कॉरपोरेशन ने 4 लाख प्लांट्स जुदा जुदा जगह पे लगाए हैं और आज भी जिंदा हैं. आपको मैं दिखा सकता हूँ, जिसमें खास કરીને ग्यासपुर, कोतरपुर, ग्यासपुर में अकेला ग्यासपुर बासना में 1,60,000 प्लांट हैं, वो जिंदा हैं आज भी. 8-8 फीट की ग्रोथ हो गई है एक साल में. और कोतरपुर में 20,000 प्लांट है, बासना कनाल पे 28,000 प्लांट्स हैं, बाकी जुदा जुदा गार्डन में 20,000 प्लांट्स हैं. और हमने लास्ट ईयर 3 लाख प्लांट डिस्ट्रीब्यूट करे हैं जिनका हमारे पास रिकॉर्ड है. उसमें सर्वाइवल का भी अभी काउंटिंग करवा रहे हैं कि कितना सर्वाइवल है. ऐसा नहीं है मैडम कि जैसे आप मिस्टर रंधावा, मैं मानती हूँ आपके फिगर्स मैं मानती हूँ, लेकिन फैक्ट नहीं, दैट्स व्हाई आई एम सेइंग मैं फिगर्स आपके मानती हूँ कि ये फैक्ट होंगे, लेकिन द फैक्ट स्टिल रिमेन्स कि रास्ते पे जब हम चलते हैं तो हम ज्वालामुखी पे चलते हैं वैसा है. रास्ते में पार्किंग एक जगह पे नहीं हो सकती जहाँ बिल्कुल धूप के नीचे ये आप हम सरदार पटेल और उस्मानपुरा के बीच के रास्ते पे करीबन 150 पेड़ थे. उसमें मैडम ऐसा है, उसमें के जो आप बोल रहे हैं कि डेवलपमेंट भी चाहिए, रोड वाइडनिंग में कई बार निकालते हैं तो उसको हम कंपेंसेट करते हैं. और हमने भी जो दिल्ली में करा था वो हमने भी जहाँ ट्राई किया था. इट्स ए वेरी कॉस्टली अफेयर. उस 5,000 उसमें डालने के लिए अपने को सिर्फ शो करने का नहीं, अगर 5,000 से हम 5,000 पेड़ दूसरा उगा सकते हैं
और उसको शिफ्टिंग करने में अब 20 साल नहीं होते हैं 20 साल नहीं हुए. Last year we have successfully planted 4 lakh plants. I am openly challenging it. Anybody can come and see. पेड़ को जितना बड़ा होने में साल लगते हैं वो तो लगते ही है। सर एक प्लांट को बड़ा होने में 4 साल लगते हैं। 50 साल पुराना या 20 साल पुराना ट्री जब कट होता है तब आप क्या करते हैं? नहीं काट होता है पर हम मिनिमम काटने की हमारे कमिश्नर साहब का उनके पास एक ही ऑर्डर है इस टाइम. एक मिनट नहीं हम बिल्कुल काटने की परमिशन ही नहीं देते जहाँ तक अनअवॉइडेबल होता है. अभी सर क्या मैं होता है आपको 2 प्लेस दिखाती हूँ जहाँ पे उनके पास लीगल परमिशन थी। नहीं होता है मतलब इमरजेंसी में ऐसा नहीं कि बिल्कुल ही कटने ही नहीं होगा. व्हाट्स इमरजेंसी कैसे? माइक तो आप परमिशन दे रहे अरे हो, भाई, आएगा ही for नहीं तो परमिशन अच्छा, कैसे इसके दोगे लिए आप? भी मैं आपको बताना चाहता हूँ सभी सिटीजन्स को बताना चाहता हूँ. लास्ट ईयर में मैंने एक एक मिल में 11-11 लाख रुपए का फाइन किया है. नॉट ओनली 1000 अभी भी चालू है. 11 लाख का फाइन किया है जिसने सिर्फ 150 ट्री काटा था और जो मिल को क्लीन करने के लिए. और कितनी जगह पे अभी हमने 1-1 लाख का फाइन हमारा रिसीव हुआ है. और जहाँ क्या होता है अहमदाबाद में कि जहाँ जो अपने ये सर चलते हैं फाइन की बात नहीं है, फाइन आप कर देते हो। फाइन से मैडम रेगुलेशन का होता है. दैट वाज गुड वर्क आपने किया, आई अप्रिशिएट इट। पर सर मैं क्या बात कर रही हूँ, 1 लाख फाइन, अभी 100 बंगले की सोसाइटी है, आप 40,000 फाइन कर दो, वो खुशी खुशी दे देंगे ना आपको? ऐसा क्यों नहीं है. नहीं देंगे ऐसा सर? नहीं मैडम कोई नहीं देता है. वो तो रुकने के लिए आपके पास कोई हेल्पलाइन है? हेल्पलाइन है हमने. सर, नहीं है सर, गिव मी नंबर। प्लीज आई हैव No. ऑलरेडी मिस्टर नंदावा नो मैम। आप हमें दे दीजिए, हम हमारे शो में तो जरूर दे दें। नहीं नहीं आई हैव टू टेल you are not reading the newspapers. I think you should read I would it. like to say Or one second. let him finish. It is very clearly given in the Times of India 2 times. Our all control rooms are there. All control rooms are working now also for the green line. 353343, that is the help. That is the helpline number also. Sorry, Radha, it doesn't work. I have had calls. One at a time. I have had call a week ago at 11:30 at night telling me this is the problem. The helplines are not working. There are any amount of complaints that other people have also received. No, our control room is working 24 hours. Central control room. विकसित ऑर्गेनाइजेशन में भी कई बार इंक्वायरी आती है कि ये पेड़ काट के जा रहे हैं, हम कहाँ बोले उसको, कहाँ फरियाद करें. तो अभी In- तक हमारे पास भी हेल्पलाइन का In नंबर AMC area, कहाँ contact we करें? have given 3 times in paper. Cuttings are also available. Or I'll give to the madam and he'll. मैं show it हम the- जरूर दिखाएंगे। Yes, actually, helpline है, and of course, knowingly, unknowingly, I don't know, but Prakriti always has got the help. But they are right when they say कि many people have not got the help, so that's why they used to approach us. काफी लोगों को मिला नहीं, so we would like to activate this helpline. We don't mind giving even our numbers if we can get back to you and help. Definitely. મને લાગે છે નહીં સર અંધાવા, So that મને લાગે છે કે તમે બહુ જ ટૂંકાણમાં જો અમને બધાને સમજાવી શકો કે શું લીગલ છે અને શું નથી લીગલ ઝાડ કાપવા વિશે, તો ઘણો બધો પહેલા જ એક મિસકન્સેપ્શન છે એ દૂર થઈ જાય. झाड़ कापा तो सरासर इलीगल चीज. एएमसी एरिया में विदाउट कमिश्नर्स परमिशन आप झाड़ नहीं काट सकते हो, चाहे वो आपके प्राइवेट एरिया में हो चाहे वो अपने गवर्नमेंट लैंड पे हो. તમે ગમે તેટલી પબ્લિસિટી કરી હશે પણ હું તમને સાચું કહું છું કે મને નથી લાગતું કે 1% વધારે પબ્લિકને આ ખબર છે. અને લોકો એવું રીઝન આપે, હવે માઇક લઈને વાત કરશો. અને લોકો એવું રીઝન આપે છે કે અમારે ત્યાં ટ્રીઝની કારણે મચ્છર વધી જાય છે. हाँ ये मिसअंडरस्टैंडिंग्स हैं कि ट्री यस मिसअंडरस्टैंडिंग्स हो सकती है. कई ऐसा भी सोचते हैं कि ट्री की वजह से પાંદડા પડતા है, ગંદા હોતા સિટી છે, કચરો થાય છે. ભાઈ આ બાયોડિગ્રેડેબલ કચરો છે, આપણે પ્લાસ્ટિકને આપણે માની શકીએ, રાખીએ છીએ, પણ આના કચરાને અમે ગંદા માનીએ. ઘણી સોસાયટીમાં મોટા વૃક્ષો હોય છે એના થડની અંદર એસિડ નાખવામાં આવે છે અને એવી રીતે બાળી ઘણી નાખવામાં સોસાયટીમાં નહીં, ગાંધી આશ્રમ અને સુભાષ બ્રિજની વચ્ચે 5 સુપર્બ વૃક્ષો હતા જેમાંથી 2ને મારી કાઢવામાં નાખવામાં આવ્યા છે. અને અમે લોકો જે દરરોજ ત્યાંથી જઈએ છીએ, વી હેવ સીન ધ વે સમથિંગ હેઝ બીન ઇન્જેક્ટેડ ઇન ઇટ, દેન ધ બાર્ક હેઝ બીન સ્ટ્રિપ્ડ એન્ડ દેન ધ ટ્રીઝ હેવ બીન કટ ડાઉન. નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, તમારો ગુસ્સો જારી રાખજો, પાછા આવીશું થોડીક ક્ષણોમાં. નમસ્કાર એન્ડ વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો આજના ધ સચ ચેટ શોનો છેલ્લો 3જો ભાગ, અને આપણે વાત કરી રહ્યા છીએ વૃક્ષોની. ટ્રી ફેલિંગ જે થાય છે, બરાબર છે, તો એના તમે જ્યારે લીગલ પરમિશન આપો છો, ઘણા બધા લોકોએ મને કીધું છે કે મારી પાસે લીગલ પરમિશન છે, તમે મને કાપવા દો ટ્રી. મેં નથી કાપવા દીધું એ વસ્તુ અલગ છે,
પણ એ લોકો મને એવા તમે કયા રીઝનથી લીગલ પરમિશન માણસને આપો કે હા ભાઈ આ ટ્રી તમે કાપી શકો? નહીં, આમાં એવું છે કે જ્યાં સપોઝ રોડમાં નડતો હોય અને કોઈ પ્રોબ્લેમ હોય, મતલબ ડેમેજ થઈ ગયા હોય ઝાડ, આપણા પોલા થઈ ગયા હોય, ગીરી શકે, આ પ્રકારના ઝાડને અમે પરમિશન આપીએ છીએ. જનરલ ફોર્મમાં પરમિશન આપતો નથી. ક્યારે રોડ બાઇન્ડિંગમાં આવે તો આપીએ છીએ, પણ ડેવલપમેન્ટ અને સાથે સાથે કન્ઝર્વેશન બંને જરૂરી છે એવું આપણે. દાવા જુદી જુદી એજન્સીસ આવીને કાપે છે એનું શું? કોઈ દિવસ કેબલ વાળાએ આવીને કાપી દીધો, કોઈ દિવસ ટેલિફોન વાળાએ આવીને કાપી દીધો, એનું શું? અને વિધાઉટ પરમિશન જ્યારે તમારે નોટિસ में આવે તો મારે આને આપણા કંટ્રોલ રૂમ में તમે જાણ કરો. કંટ્રોલ રૂમમાં ફોન કરેલો છે, કોઈ હેલ્પ મળેલ નથી સર. ઇટ્સ ફેક્ટ. શું નંબર છે તમારી પાસે? નંબર નહીં જોઈએ ના એ જોઈએ, પણ મને લાગે છે કે અમુક કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ એક કે અને આપણા નેબરિંગ સ્ટેટનો જે છે મહારાષ્ટ્ર જે ટ્રી એક્ટ જે છે બરાબર, અને ત્યાં જે NGOs જે સરસ લડત કરી છે અને જે કાયદો છે એ જોવા જેવી છે. અને આપણું સૌરાષ્ટ્ર જે ટ્રી એક્ટ છે એ તો ખરેખર વિધાઉટ ટીથ એબ્સોલ્યુટલી. અને મહારાષ્ટ્ર ટ્રી એક્ટનો આખું આપણે સરસ રીતે જોઈએ. આઈ થિંક ઇટ ઇઝ સમથિંગ દેટ વી હેવ ટુ ટેક વેલ. કોર્પોરેશન તરફથી શું છે અમુક અવારનવાર સરસ સજેશન્સ આવે છે. એક તો ગ્રીન બોન્ડનું મેં વાંચ્યું, પણ અને શું છે કે આને અમલમાં મૂકવા માટે ચાલો કોર્પોરેશન અને સિટીઝન્સ આપણે હું એક બધાને પૂછું, આપણે પોઝિટિવ સજેશન્સની વાત કરીએ છીએ. હમણાં જ મુંબઈએ ગ્રીન કોઓપરેટિવ સોસાયટી માટે એક નવો કાયદો કર્યો છે કે જે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ ગાર્બેજ સેગ્રિગેશન કરશે, નવા ઝાડ વાવશે, બીજું બધું 3-4 વસ્તુ, એનર્જી સેવિંગ કરશે, વોટર હાર્વેસ્ટિંગ કરશે. એ લોકો ISO 2000, ISO 9000 જેવું એક ગ્રીન કાર્ડ આપશે, જેથી કરીને એ લોકોને અમુક પ્રોપર્ટી ટેક્સમાં રિલીફ મળશે, અમુક બીજી વસ્તુઓમાં રિલીફ મળશે, એટસેટ્રા. તમને નથી લાગતું કે આપણો પણ એવો સમય થઈ ગયો છે જ્યારે આપણે જેન્યુઇનલી આ જાતનું એનર્જી સેવિંગ અને રિસાયકલિંગ એ બધાનું ભેગું કરી અને કંઈક પોઝિટિવ આપીએ, જેથી કરીને સોસાયટીઝ એમ કે હા અમારે કરવું છે? આ વખતે અમે खास करके ये जो ग्रीन बॉन्ड का स्कीम लेकर आए हैं अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन में, कि हम जब ट्री खुद लगाते हैं कहीं प्राइवेट सोसाइटी में जाके तो उसमें तो उसकी सर्वाइवल कम हो जाती है और हमारा एक्सपेंडिचर भी ज़्यादा हो जाता है. इसीलिए मैं सभी सिटीजन्स को विनती कर रहा हूँ, एंड इस बरसात में हम आपको 1 लाख तक प्लांट्स जो देंगे लोगों को, उसमें हमने क्या रखा कि प्लांट अभी फ्री देंगे. वो अगर 5 साल का वही प्लांट हम उसका डिजिटल कैमरे से फ़ोटो ले लेंगे, उसका बॉन्ड देंगे उसको. आज बॉन्ड इस 1 साल में इशू कर देंगे. आफ्टर 5 ईयर अगर वो प्लांट हमको सर्वाइव करके देगा तो वी विल गिव 150 रुपीज़ टू द पर्सन कंसर्न. अगर वो उसके ओपन स्पेस है उसमें 100 पेड़ भी लगेगा, मल्टीप्लाइड बाई 150 मीन्स दैट बॉन्ड वी हैव ऑलरेडी इशू. आइडिया, थैंक यू फॉर डूइंग दैट, वेल डन. હા. અને मुझे लगता है कि ऐसे बहुत ज़्यादा પોઝિટિવ સ્કીમ્સ લાવવી चाहिए. કારણ કે આપણે જો કહેતા હોય કે અમદાવાદી ફાયદા વગર કશું કરતા નથી, ગુજરાતી ફાયદા વગર કશું કરતા નથી, તો ફાયદા ઘણા બધા આપણે ડેવલપ કરી શકીએ. અને મને લાગે છે ભેગા થઈને આ જાતનું બધું કરવું. અને બોમ્બે તો પહેલ કરી છે. જો કોઈ બીજા સજેશન્સ હોય તો મને લાગે છે કે આ સારું પ્લેટફોર્મ છે. પ્લીઝ સિન્ક્રોનાઇઝ થોડું પ્લાનિંગ પર ના, આપણે જો વિચાર સરસ છે કે ડસ્ટ રિડ્યુસ કરીએ, પણ વી હેવ પેવ્ડ ધ રોડ્સ ફ્રોમ વન એન્ડ ટુ વન એન્ડ. અત્યારે સરસ ઇન્ટરલોકિંગ પેવમેન્ટ્સ પણ કર્યા છે, NCCL અને બધું, પણ એની વચ્ચે ટ્રીઝ આમ ફૂલ સ્ટ્રેચીસ પર નથી. અને એમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે, અમારા મિતાકલી ચરસ્તા ક્રોસવર્ડ આગળ એ રસ્તો તમે જોજો, નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી ઘરો આગળ અને સોસાયટી આગળ ટ્રીઝ તો છે, પણ જ્યાં શોપિંગ કોમ્પ્લેક્સીસ છે એકે ઝાડ નથી દેખાતું. એટલે શું છે, આપણે ખબર છે કે આ અમુક જે આવા તત્વો ઝાડો જ્યારે રોપારોપણની વાત થાય છે ત્યારે એક નાનું અમથું સજેશન અહીંયા એટલા માટે કરવાની ઈચ્છા થઈ છે કે આ સજેશન વિદ્યાર્થીઓ તરફથી મળ્યું હતું. વિદ્યાર્થીઓ કહ્યું કે ભાઈ જેની પાસે જગ્યા છે એ તો રોપાનું રોપણ કરશે, પરંતુ કે જે ફ્લેટમાં અમે રહીએ તો શું કરવાનું? તો એનો પણ એક ઉત્તર આવા જ ગ્રુપમાંથી મળ્યો છે. એ છે કે પાણીની પણ સાથે સમસ્યા છે, એને ધ્યાનમાં લઈને રસોડામાં વપરાતા સિંકને ગટરની સાથે જોડવાને બદલે નીચે જો એક બાલદી મૂકવામાં આવે તો એ ફ્લેટમાં રહેતી વ્યક્તિએ કર્ટન્સ, વેલ વગેરે જે થાય છે, અથવા તો નાનું અમથું જે કંઈ પૌધું થાય તો એના કુંડા ત્યાં કરવું જોઈએ, કે જેથી કરીને આ પ્રકારે પણ એના મલ્ટિપલમાં આપણે ત્યાં તો બધું વર્ટિકલ ડેવલપમેન્ટ ઘણું થાય છે, તો આ પણ કરી શકાય.
પણ આપણે એ પણ ભૂલી રહ્યા છીએ કે જ્યારે આપણે વેહિક્યુલર પોલ્યુશનની વાત કરીએ છીએ અને CO2 એમિશન્સની વાત કરીએ છીએ તો જ્યાં જ્યાં આ પોલ્યુશન થતું હોય ત્યાં વૃક્ષો હોય તો એટલી આપણને બ્રીધિંગમાં પણ રાહત મળે. પણ એટલે મને લાગે છે કે આ સજેશન જે છે કે રસ્તાઓ ઉપર ઝાડ કરવા ખૂબ જરૂરી છે. એમનું જે સજેશન એટલું બધું ગરમ થઈ જાય. એમનું જે સજેશન તેના અનુસંધાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે જે 120 કિલોમીટર નવા રોડ નક્કી કર્યા છે તેની અંદર દરેક રોડ ઉપર 6 મીટરના અંતરે રસ્તાની બંને બાજુએ ઝાડ વાવવા માટેનો સ્પેસિફિક એક ગોળ ગેપ રાખ્યો છે. તેની અંદર એક પાઇપ અત્યારે જમીનમાં નાખેલો છે અને દરેક જગ્યાએ 6 મીટરે ઝાડ વાવવાના છે. આ નવા ડેવલપમેન્ટની અંદર ચોક્કસ આને ગણતરીમાં રાખેલું છે. હવે સામાન્ય રીતે આપણે ત્યાં સાહેબ આપણે ત્યાં જે ઝાડ વાવીએ છીએ એ ઝડપથી ગ્રોથ થાય એ પ્રકારના ઝાડ વાવીએ છીએ. ખાસ કરીને ગુલમોહરનું ડિસ્ટ્રીબ્યુશન વધારે થાય છે. હવે આ એક એવું ઝાડ છે કે જે ઝડપથી 5 વર્ષે તૈયાર થઈ જાય છે, પરંતુ પવન આવે કે વાવાઝોડા આવે કે તરત જ આ એટલું બધું ઝાડ હલકું લાકડાવાળું હોય છે કે તૂટી જતું હોય છે. તો શા માટે એવા દીર્ઘાયુ જે હોય એવા વૃક્ષોનું વિતરણ વધારે ન કરવું જોઈએ, અથવા તો એવા મજબૂત ઝાડ હોય ને જેની છાયા ઘટાદાર હોય એવા વૃક્ષોનું વિતરણ કેટલું થાય છે? અમે નીમના તમારી પાસે 30 સેકન્ડ છે જવાબ આપવા. નીમના અમે મોટાભાગના નીમના વિતરણ પણ કરીએ છીએ. આ વખતે મારે નર્સરીમાં 3 લાખ પ્લાન્ટ તો અત્યારે રેડી છે કોર્પોરેશનની નર્સરી ઉપર, અને 2 લાખ જેવું પ્લાન્ટ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી લેવાના છે, અને 1 લાખ પ્લાન્ટ ઓપન માર્કેટથી લઈને અબાઉટ 7 લાખ પ્લાન્ટ કા અમારા પ્લાનિંગ છે. અને વન્ડરફુલ. માફ કરજો, આ શોનો સમય પતી ગયો છે. આ શો પછી તરત અમે આ હેલ્પલાઇનનો નંબર આપીશું અને એ પણ નંબર આપીશું જ્યાંથી તમે વૃક્ષો મેળવી શકો અને ઉગાડી શકો. તમારા કોઈ પણ સવાલ હોય તો તમે હેલ્પલાઇનને પૂછી શકો છો. કોઈ પણ વૃક્ષને કાપવા દેતા નહીં. જુઓ તો તરત ફોન કરજો, નહીં તો અમને ફોન કરજો. અમે પણ આનાથી જે થઈ શકે એ કરીશું. આવતીકાલે મળીશું. ત્યાર સુધી આવજો.